અને જો આ ગ્લોબલ સંકેતો સાથે સહયોગી આરતી મહેતા આપણી સાથે જોડાઈ ગયા છે। આરતી, વેરી ગુડ મોર્નિંગ। અને ખાસ કરીને આજે કેવા સાથ આપી રહ્યા છે આપણા વૈશ્વિક સંકેતો? ગુડ મોર્નિંગ નીરજ। ગ્લોબલ સંકેતોની વાત કરીએ તો અહીંયાથી આજે સાથ આપણને નથી મળતો દેખાયો। જુઓ, યુએસ માર્કેટ ઇન્ડાયસીસ, ત્રણેય ઇન્ડાયસીસમાં એક દબાણ સાથેનો કારોબાર થતો દેખાઈ રહ્યો છે અને ઘટાડા સાથે આપણને અમેરિકાના બજાર જે છે તે ગઈકાલે આપણને બંધ થતા દેખાયા છે। મિડ ફેબ્રુઆરી બાદ બજારમાં સૌથી વધારે આપણને ઘટાડો જોવા મળ્યો છે અને આ સપ્તાહની વાત કરી લઈએ 2% વધારે આપણને S&P 500 અને નાસ્ડેક જે છે તે આપણને ઘટતા દેખાયા છે। સાથે જ બજારમાં જે રીતે વ્યાજ દરોના કાપમાં લઈને અનિશ્ચિતતા બનતી દેખાઈ રહી છે તેને કારણે સેન્ટિમેન્ટ એક બગડતા દેખાયા છે। ગઈકાલે આપણે જોયું હતું કે યુએસ ફેડ તરફથી જે નિવેદન આવ્યા હતા કે બજારમાં વ્યાજદરમાં કાપ આવશે, પણ ક્યારે આવશે તે કહેવું મુશ્કેલ છે। તો આજે અનિશ્ચિતતા બનતી દેખાઈ રહી છે તેને કારણે ફરી એકવાર ચિંતા બનતી દેખાઈ રહી છે અને બીજી બાજુ જે રીતે ભૌગોલિક તણાવ વધી રહ્યા છે તેને કારણે પણ એક સેન્ટિમેન્ટ જે છે બજારના ફરી એકવાર આપણને ઘટતા દેખાઈ રહ્યા છે। બીજી બાજુ વ્યાજ દરને લઈને જે યુએસમાં અનિશ્ચિતતા બનતી દેખાઈ રહી છે તેના ઉપર એક નજર કરી લઈએ તો બજારમાં કાપને લઈને ઘણી બધી અનિશ્ચિતતા છે। કાપના સમર્થનમાં ખાસ કરીને અડધાથી વધારે ફેડ અધિકારીઓ અહીંયાથી નથી રહેતા દેખાયા। અધિકારીઓનું માનવું છે કે કાપમાં ઉતાવળ ન કરવાની સલાહ તેઓ આપી રહ્યા છે કારણ કે મોંઘવારી હજી પણ લક્ષ્ય કરતાં વધારે છે, તો જ્યાં સુધી મોંઘવારી ઓછી ન થાય ત્યાં સુધી તેઓ માની રહ્યા છે કે દરોમાં કાપ ન થવો જોઈએ। સાથે જ મોંઘવારી દર હજી પણ વધારે છે તેવું નીલ કાશીકારીનું કહેવું છે અને આ વર્ષે કદાચ દરોમાં કાપ ન થાય તેવું પણ તેઓ કહી રહ્યા છે અને આ જે મિનિયાપોલિસ ફેડના પ્રેસિડેન્ટ છે નીલ કાશીકર, તેના તરફથી આ નિવેદન આવ્યું છે। તો ફરી એકવાર આજે અનિશ્ચિતતા આવતી દેખાઈ રહી છે। ફેડ અધિકારીઓ પ્રેસિડેન્ટ તરફથી જે નિવેદન આવી રહ્યા છે તેને કારણે બજારના આપણે ઘટાડો જે છે તે આપણને જોવા મળતો દેખાવ છે। બીજી બાજુ યુએસ વિક્સની વાત કરી લઈએ તો યુએસ બજારમાં ડર હજી પણ બનતો દેખાયો છે કારણ કે વિક્સની વાત કરીએ તો 14% અહીંયાથી વધી અને 16.35 પર આપણને યુએસ વિક્સ જે છે તે પહોંચતું દેખાયું છે, જે 2 નવેમ્બર 2023 બાદ સૌથી વધારે અહીંયાથી વિક્સમાં વધારો થતો દેખાયો છે। તો હજી પણ યુએસ માર્કેટમાં ક્યાંય ને ક્યાંય થોડો ઘણો ડર જે છે તે આપણને બનતો દેખાઈ રહ્યો છે। આપણા બજાર માટે નેગેટિવિટી એક ક્રૂડનું ફેક્ટર બનતું દેખાઈ શકે છે કારણ કે ફરી એકવાર તેજી જે છે તે આપણને વધતી દેખાઈ રહી છે। બ્રેન્ટનો ભાવ ગઈકાલે $91 પાર આપણને પહોંચતો દેખાયો હતો, અત્યારે $90 આસપાસ બ્રેન્ટમાં કારોબાર થઈ રહ્યો છે। 6 મહિનાના ઉછલા સ્તર પર ક્રૂડમાં આપણને કારોબાર થઈ રહ્યો છે અને WTIની વાત કરીએ ખાસ કરીને $87 પાસે આપણને અહીંયા કારોબાર થતો દેખાઈ રહ્યો છે। સાથે જ હાઈ એલર્ટ પર દુનિયાભરના જે ઇઝરાયલ દૂતાવાસ છે તે આવતા દેખાયા છે કારણ કે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે જે તણાવ છે તે ફરી એકવાર આપણને વધતો દેખાઈ રહ્યો છે। સાથે જ ઈરાન પર જે હુમલો છે તે અહીંયાથી ચાલુ રાખીશું તેવું ઇઝરાયલ પ્રધાનમંત્રી તરફથી એક નિવેદન પણ આવ્યું છે, તેને કારણે ક્રૂડનું સેન્ટિમેન્ટ જે છે તે આપણને સુધરતું દેખાઈ રહ્યું છે। તો આ ક્રૂડનું ફેક્ટર એક આપણા માર્કેટ માટે નેગેટિવિટી બનતી દેખાઈ શકે છે। ઓવરઓલ એશિયાના બજારો પર વાત કરી લઈએ તો નિક્કેઈમાં આશરે 2%નો ઘટાડો આપણે જોયો છે। બાકીના ઇન્ડાયસીસની વાત કરી લઈએ શંઘાઈ, હેંગસેંગ, અહીંયા પણ નેગેટિવિટી સાથેનો કારોબાર આપણને જોવા મળતો હોય। હેંગસેંગમાં જો 1%થી વધારેની નરમાશ આપણને બનતી દેખાઈ રહી છે, જ્યારે કોસ્પી સ્ટ્રેટ ટાઈમ્સ લગભગ અડધાથી 1%ની નરમાશ આપણને એશિયન માર્કેટ તરફથી ઓવરઓલ ઇન્ડાયસીસ જે છે તે પણ ઘટતા દેખાઈ રહ્યા છે। ગિફ્ટ નિફ્ટીની વાત કરી લઈએ તો શરૂઆતી કારોબારમાં 35 પોઈન્ટ જેટલું દબાણ અહીંયા બનતું દેખાયું હતું, અત્યારે જુઓ 74 પોઈન્ટ્સનું દબાણ અને ઇન્ડિકેશન 22,538ના લેવલ પર આપણે ઓપન થાય તેવા સંકેતો અત્યારે ગિફ્ટ નિફ્ટી તરફથી બનતા દેખાઈ રહ્યા છે। ગઈકાલે નો ડાઉટ આપણે એક રિકવરી સાથેનું ક્લોઝિંગ જોયું હતું અને રેકોર્ડ સ્તરે જે છે આપણને કારોબાર થતો દેખાયો હતો, પણ આજે જે રીતે ગ્લોબલ સંકેતો બનતા દેખાઈ રહ્યા છે, આરબીઆઈની પોલિસી પણ છે, બધાને ધ્યાનમાં રાખતા આપણા માર્કેટ કઈ રીતે ઓપન થાય છે। અત્યારે તો ગેપ ડાઉન ઓપનિંગના સંકેતો બનતા દેખાઈ રહ્યા છે, પણ ફોકસ ખાસ ઓપનિંગ અને ઓવરઓલ કારોબાર પર રહેશે।